વાર્તાનું નામ છે સાબરના શિંગડા। એક સાબર હતું। હું હતું? સાબર। એકવાર ફરતા ફરતા તે સરોવર તીરે ગયું। ક્યાં ગયું? સરોવર પાસે ગયું। તરસ્યું હતું, તેને તરસ લાગી હતી। આપણને કેમ પાણીની તરસ લાગે તેમ તેને તરસ લાગી હતી। તો પાણીની તરસ લાગી તો તે તળાવ પાસે ગયું। તેથી તે પાણી પીવા લાગ્યું। ખૂબ તરસ લાગી હતી એટલે તે પાણી પીવા લાગ્યું। પાણીમાં તેને પોતાનું પ્રતિબિંબ જોયું। આપણે કેમ અરીસો હોય, આપણો પ્રતિબિંબ દેખાય ને, આપણે જેવા હોય તેવા દેખાય, બરાબર? તો તેને સાબરમાં પણ એકદમ પાણી હતું તે શાંત હતું, એટલે સાબરે એનું પ્રતિબિંબ જોયું, એટલે કે એનો પોતાનો ચહેરો, પોતાનું મોઢું જોયું, પ્રતિબિંબ જોયું। તેને થયું વાહ, તેને થયું કે વાહ, મારા શિંગડા કેવા સુંદર છે। શિંગડા હોય, એને શિંગડા હોય ને, સાબરને શિંગડા હોય, તો હું શું કીધું? એને પ્રતિબિંબ જોયું, એટલે આપણે કેમ આપણું મોઢું જોયું કે ભાઈ મોઢા બરોબર છે ને, કંઈ વાંધો નથી ને, તો એને એમ થયું કે મારા શિંગડા શું છે, કે મારા શિંગડા છે એ કેવા સુંદર છે, કોઈની આવા શિંગડા નથી। સાબરને થયું કે હું એકને મારા શિંગડા છે એવા કોઈના શિંગડા છે જ નહીં। કેવા મારા શિંગડા છે એવા બીજા કોઈને આવા શિંગડા હશે જ નહીં। પણ મારા આ પગ કેવા પાતળા છે। આખું પ્રતિબિંબ દેખાતું હતું, આખું આપણું કેમ આખું શરીર, આખો ઊભો અરીસો હોય તો આપણું શરીર દેખાતું હોય, એને પાણીમાં આખું તેનું પ્રતિબિંબ, આખું શરીર દેખાતું હતું। એટલે સીધું મારા શિંગડા તો સુંદર છે, સરસ મજાના, પણ મારા પગ કેવા પાતળા છે। ભગવાને કેવાય બનાવ્યા છે, તેના પગ તેને ગમ્યા નહીં। શું ન ગમ્યું? પગ, કે મારા પગ કેવા બનાવ્યા છે, પાતળા છે। શિંગડા કેવા સુંદર ને પગ આવા આપવાના। ભગવાનને ફરિયાદ કરે છે કે ભગવાન, તમે મને શિંગડા તો સારા આપ્યા, પણ પગ કેમ એકદમ પાતળા આપ્યા। ત્યાંથી દૂર શિકારી કૂતરાઓના ભસવાનો અવાજ સંભળાયો। દૂર, આગે, દૂર કૂતરાનો ભસવાનો અવાજ સંભળાયો। આપણે કેમ રાત્રે કૂતરા ભસતા હોય, તો કોઈ અજાણો વ્યક્તિ આવે તો એની પાસે કૂતરા ભસતા હોય કે ન ભસતા હોય? અજાણો વ્યક્તિ પડે એટલે કૂતરા ભસતા હોય, તો દૂર આગે તેને કૂતરાઓનો અવાજ સંભળાયો, એટલે એને એમ થઈ ગયું મનમાં કે કોઈ શિકારી આવ્યો હશે। ત્યાં દૂરથી શિકારી આવ્યો હશે, કૂતરા ભસતા તો તેનો અવાજ આવ્યો, તે ચમક્યું ને દોડવા માંડ્યું। ચમક્યું એટલે કે તે એને એમ થઈ ગયું, એને ખબર પડી ગઈ કે શિકારી આવ્યો, એટલે તેથી ત્યાં દોડવા માંડ્યું। અવાજ પાસે ન આવે, અવાજ પાસે ને પાસે જ આવતો હતો, એટલે બાજુમાં ને બાજુમાં અવાજ આવતો હતો। તે ગીચ જાડીમાં સંતાવા લાગ્યું, એકદમ કોઈ ભાળી ન જાય તેવી ગીચ જાડી હતા, તેમાં તે સંતાવા લાગ્યું। કૂતરાઓ એકદમ નજીક આવી ગયા, અને કૂતરા હતા તે કોની? સાબરની એકદમ નજીક આવી ગયા। એકદમ નજીક આવી ગયા, તે વધુ અંદર સંતાવા ગયું, તે વધુ ને વધુ અંદર સંતાવા ગયું। કૂતરા હતા તે નજીક આવી ગયા, પણ અફસોસ તેના શિંગડા ડાળીમાં ભરાઈ ગયા, અને જેમ જેમ તે ચાલતું ગયું જંગલમાં, ગીચ જંગલમાં, જાડીમાં, તો એના શિંગડા હતા તે જાડીમાં ભરાઈ ગયા। જરાય આગળ જઈને ન શક્યું, અને જરાય તે આગળ જઈ શક્યું નહીં। કૂતરાઓ નજીક આવી પહોંચ્યા, કૂતરા હતા તે એકદમ તેની નજીક આવી પહોંચ્યા। તેને થયું જે પગને વખોડ્યા તેને મને બચાવ્યું। શું કીધું? કે હું પગના અવગણ્યા હતા ને, કે ભગવાને મને પગ સારા આપ્યા નથી, જે શિંગડા માટે મેં અભિમાન કર્યું હતું, પગ માટે શું કીધું તું સાબરે? કે પગ મારા ભગવાને સારા નથી આપ્યા, ને વખાણ્યા હતા કોને? એણે શિંગડાને વખાણ કર્યા હતા ને, કે વાહ, ભગવાને મને સરસ મજાના શિંગડા આપ્યા, પણ ભગવાને મને પગ કેમ પાતળા આપ્યા? તો વખાણ કોના કર્યા હતા? એણે શિંગડાના કર્યા હતા। અને અવગણ્યા હતા કોને? ભગવાને પગ મને સારા નતા આપ્યા, તો ફસાવી દીધો કોણે? શિંગડાએ ફસાવી દીધો ને। જાડીમાં જતો હતો તો ફસાવી કોણે દીધો? શિંગડાએ। પગે તો એની મદદ કરીને દોડવામાં, ચાલવામાં, તો અભિમાન કર્યું હતું। તો આવું તે વિચારતું હતું કે કૂતરાઓ આવ્યા અને તેને ફાડી ખાધું, અને આવું વિચારતું હતું, અને કૂતરાઓ આવ્યા અને તેને ફાડી ખાધું, એટલે કે તેને ત્યાં મૃત્યુ થયું। ને આ વાર્તા અહીં પૂરી થાય છે।